અલા ચલ જલ્દી 6 વાગી ગયા. ઓય 6 વાગી ગયા તો સ્કૂલ જવાનું છે. ચાલ છી ના આજે નહીં જો મોડું થાય અંદર આવી જાય ને તો ચાલ જલ્દી મોડું થઈ ગયું મારે બસ બધું કરી દીધું. તારે કેટલી વાર લાગી છે? બરાબર મેં બીજું બધું તારું પાણી બાની ભરી દઉં છું એમ હા ને. અલા આ શું ટેકનોલોજી આ શું છે આ દેખો શું છે રબડ બતાવી દે. રબર તમે નાખી દીધું મેં કઈ નહીં તો નળ ટપકતો તો હો કઈ છે આ દેખો ખોલ દે. આ દેખો આ કેવો ટપકે છે એવું અને બહુ પાણી પડે હા તો હું કરું હવે નવો નળ લઈ આમ કાન હે? ટપક ટપ બે વખત આ બીજી વાર આવું થયું હમ બધું પાણી બગડે છે તો હું કરું નવો લઈ આવો 2 વાર આ બદલાયા. આ લોકો કેવા નળ નાખ્યા લે છે આ બિલ્ડર લોકો. બે વાર નળ બદલાયા, પેલા બદલાયા, આ બદલાયા, બધે પાણી નીકળે. હવે નવો જ લાવવું પડશે કે હા તો પણ સ્કૂલનું મોડું નહીં થાય ને તારે લઈ આવું કે ફટાફટ. હા હા ચાલ મેં લઈ અલા નળ લઈ આવ્યો મેં. લઈ આવો બતાવો દેખ લે કેવું છે આ વખતે જોઈ લે એટલે બગડે ના. આ પટ્ટી અને આ નળ વજન કેવું છે જો બહુ વજન છે સારા મેનો છે, બ્રાન્ડેડ છે. હમ. 550 નો કે 600 નો તો નળ છે. તો ચલ તા ચલ આપણે ચાલો વગાડતી આઈ જાય છે ચેક કરી. અલા પણ મેં પેલું ખોલવાનું પાન આવ્યું તો લઈ લો. કઈ રૂમ કઈ રૂમ હા આઈ જશે આઈ રૂમમાં છે ટેબલ છે. ટેબલ કઈ છે ઉતારું માપવાનું જે કઈ હોય તે કરી દે. ચાલ મેં ફટાફટ પાના ઉતાર દો. કઈ મૂકેલા છે ચાલો બતાવો બતાવો હમ? ચાલો કઈ? અહીં નીચે છે? હા બોલે. અહીંયા આમાં આમાં તો કપડા છે જઈએ જ છેલા છે. અહીં કઈ છે આમાં તો નહીં હોય. એમાં બી હોય એવું? હમ. અલા આ બાજુ બતાય છે બોક્સ કેટલા બધા છે. બોક્સ બતાય બરોબર આમાં હશે કે કેવું છે હા આમાં જ હશે. કેમ્પસમાં તો નહીં હોય. કેમ્પસમાં નહીં હોય. હા આ તો નળો છે. લઈ લે નળો છે. આ બી લઈ લે ને. હા આ બી રાખો લો આ જોઈએ આ એક પાન મળ્યું ચાલશે હો હા ને. આ પાણાનું શું નામ છે આ પાનાનું તને ખબર વાંદરી પાનું એવું કેવું નામ તને નહીં ખબર શું નામ કે વાંદરી પાનું. શું નામ કે તો વાંદરી પાનું અરે એનાથી તાર ખોલવાનું છે. આપણે પ્લમ્બર બંબર બોલાવવાનું નહીં. નળબડ બગડે કશું બી બગડે ને ફિટ બીટ કરવાનું હોય તો પહેલા કે આપણે જ કરેલું. હવે તારે જ કરી દેવાનું બધું હો બરોબર. તને વાંદરા શીખવાડી દઉં છું. પાનું. આ જો કેટલા બધા નળ લાયેલા આપણે. આ બધા બિલ્ડર લોકોના નળ હતા બધા ચાલો આપણા તો એક પપ્પા બગાડને. પણ ઉપર ટાંકી બંધ કરીએ ને હા ટાંકી બંધ એટલે કરી પાછું પાણી ઢોળાશે તો હા ચાલ કરે હા ને? હા. લો ખોલ દે ને. અને એમ જ મૂકવાનું. પછી અહીંથી એમ ફિટ કરી દે. પછી આને ફેરવવાનું. ચાલો ખોલ દે. ધીરે ધીરે પાણી ના પડે. ખોલ. આયુ નહીં નીકળતું. હા નહીં નીકળતું. નળ ટૂંકો રહેશે ને લા. આટલો રહેશે. થોડો લાંબો જ રાખીએ. થોડો લાંબો તો પછી આ ખોલવું પડશે. ખોલ દે ખોલતો હોય તો ખોલ. નાખેલું હતું કે કેવું હતું? નળ પકડ. ફીટ પકડ. છોડ દે. ટાઈટ લાગે છે. આ નહીં ફીટતું. ચાલો નળ સાથે જ ફીટ હતું ખબર? હમ કરું ટ્રાય કે કેવું કરું? આ બંધ કરી દે. લે આ પટ્ટી વીટી દે ને. આવશે કે હો એવું પાતળી નહીં કરી દેવાની. ખેંચવાનું જો આવું કરવાનું. કેટલા આટા મારવાના? 2-3 માર દો. નીચે પડી ગઈ.
પછી એને એવી રીતે છે ને? લે ફિટ કર. હશે કે નહીં કર દો ઉભો રે. આ ફિટ નહીં થતું, આખું નહીં પડતું. બસ બધું કરી આવું ફિટ થઈ ગયું છે ને. આ બરોબર ફિટ નહીં થતું યાર દક્કી, એટલે એવું? પછી છે ને લાવવું પડ્યું હા છે ને. આ અડધો જ નળ ફિટ થઈ રહ્યો હતો એટલે હવે આને કેવું કરીએ, થોડુંક લાંબુ બી થઈ જાય, હા. ફિટિંગ બી થઈ જાય. ટ્રાય કરીએ થાય છે કે ચલો તમે કરી દો. આજે થઈ જાય ને તો ખરું. તાર નહીં કરું? ના એકદમ કમ્પ્લીટ વીટે જો પાણી ના નીકળે. ચાલુ રે. ચાલો છે. પાણી ના જવું છે નહીં આવે આપણી તો કઈ. પટ્ટી બરોબર થતી નથી, નીકળી જાય છે. જાડી જાડી ના થઈ જાય, હા આખી એમ પેલી થઈ જાય છે. ચોંટી જાય છે. હમ એ પોળી રહી છે. કર દો. આવું કર દો. ચાલશે ને? આર્યો ઘાસ અમારો જૂનો નળ આર્યો જે પાણી ટપક ટપક કરતો હતો તે. આ લોકોએ ખબર નહીં કેવા નળ નાખ્યા પાછે કે કશું હારા નહીં. આ બીજી ત્રીજી વાર આપણે નળ રસોડામાં બદલાવવાનું પણ થયું. તારે આવું ના ચાલે. એક તો પૈસા ફૂલ લઈ લે, વસ્તુ સારી નહીં નાખતા, એવું તો ના જ ચાલે ને. આટલો લાંબો રે ચાલે ને? નહીં બધી હઉ ચાલે. પેલું એવું લગાવી આપું કે ચાલશે? ના એ ચાલશે. હે ના ચાલશે એને લીધે જ પછી પાણી ટપક ટપક કરે. પેલું કઈ ગયું વાંદરી? વાંદરી પાનું નહીં થતું. થોડું ટાઈટ કરવું પડે. હમ હાથી કરી દઉં છું. હઉ થઈ ગયું. બરોબર છે કે? હઉ હવે મેં ઉપર જઈને યુઝ ચાલુ કરી આવું કે હઉ જાવ કરી આવો. હમણાં બંધ કરી દે તો પછી અમે જઈ આવું. ચાલુ કરી દે જે પાણી આવ્યા છે. આઈ ગયું ફૂલ કર. આઈ ગયું એવું? એકદમ હઉ ટપક તો નહીં, બંધ કરી જો તો. નહીં ટપક. અને મોઢું ધોઈ દે. ફાવે છે? ફાવે છે બસ. હવે પેલું કહી દે આપણે શું કરવાનું. લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ તો કરવાનું કરવાનું જ. પછી યાર તમે સબસ્ક્રાઇબ નહીં કરતા મજા નહીં આવતી. અમારી ચેનલને જો એવું વ્યૂ નહીં મળતા પછી તમને આવા વિડીયો કેવી રીતે જોવા મળે? ના મળે. તો પછી આવું કેટલું કામનું થયું. આમાં હમણાં પ્લમ્બર હોતું તો પ્લમ્બર કેટલા રૂપિયા લઈ જતો? તો 300-400 રૂપિયા લઈ જ જતો ને. લઈ જતો. એની કરતાં આપણે મફતમાં કામ કરી દીધું. કેટલું સારું કહેવાય. હા ચાલ. આભાર.